સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈને વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. કીમ નજીક ભાગ્યોદય હોટલમાં મીટિંગ યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસે જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની જાહેરાત કરી છે. આનંદ ચૌધરી માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની યાદીમાં આનંદ ચૌધરીનું નામ જાહેર થતાં જ પક્ષમાંથી વિરોધ ઉઠ્યો છે. જિલ્લા સંગઠનમાં દર્શન નાયક જ ચાલે તેવા કોંગી આગેવાનોના સૂર ઉઠ્યા છે. હાલમાં ગુજરાત કોંગ્રેસની હાલત દયનીય છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાને જવાબદાર ગણી પક્ષને રાજીનામું ધર્યું છે, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં જ હવે નારાજગી જોવા મળે છે. પરંતુ હવે સુરત જિલ્લા સંગઠન પ્રમુખના નામ જાહેર થતાં પક્ષમાંથી વિરોધનો સૂર પણ જોવા મળ્યો છે. સંગઠન આમો કઈ સંગઠન ખાલી ઓન પેપર હાલમાં ચાલી રહ્યું છે. કોઈ સંગઠન ખાલી બનાવવા પૂરતું છે. સંગઠનના નામે આજે જે આજના કાર્યકરોનો જોશ ને જુસ્સો જોતા લાગે છે કે આજે જિલ્લાની કારોબારી જેવી મીટિંગ હોય ત્યાં વ્યક્તિ નથી થતા, એટલે આજે કાર્યકરોની લાગણી અને કોંગ્રેસ પટેલની વફાદારી અને આ વ્યક્તિ દર્શન નાયક પટેલની લાગણી છે, એટલા માટે આ ભેગા થયા છે. હવે એ રાહુલ ગાંધી જે કીધું હતું કે લગ્ન અને રેસના ઘોડા અને વાત કરીએ એવા વ્યક્તિગત આપણે કોઈકને લગ્નનો ઘોડો છે કે રેસનો ઘોડો છે હું નથી કહી શકતો, કારણ કે રેસના ઘોડા પણ હતા. કારણ કે એમને 3 વખત વિધાનસભાની ટિકિટ આપી છે, 2 વખત ધારાસભ્ય બન્યા છે, તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા છે. એ રેસના ઘોડા પણ કહેવાય અને હાલમાં અત્યારે જોઈએ તો એ લગ્નનો ઘોડો પણ કહેવાય.